ધોરણ 8 ને વાર્ષિક સેમ 2 ની દ્વિતીય સત્રની પરીક્ષા આપનારા વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર આજ પછી ક્રમશઃ સતત ખાસ કરીને ગણિત વિશેના વિડીયો અપલોડ થવા જઈ રહ્યા છે, જે તમારી દ્વિતીય સત્રની 2026 માં આવનારી તમારી જે એક્ઝામ છે એના માટે ફરજિયાત દાખલા છે. જો આટલા દાખલા અથવા આટલી રીત તમે કમ્પ્લીટ કરી લીધી છે તો તમારો એક પણ દાખલો છૂટશે નહીં. ફરીથી ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રોને જણાવું કે પ્રત્યેક દાખલો આઈએમપી છે, ફરજિયાત છે અને એ જ પ્રકારનો દાખલો તમારે પૂછાવો. શું તમારે વાર્ષિકમાં પૂરેપૂરા ગુણ જોઈએ છે? તો કે હા, તો આવો નિહાળીએ આ વિડીયો. સૌપ્રથમ પ્રશ્ન છે કે એક શર્ટની છાપેલી કિંમત 480 રૂપિયા છે. એટલે કે શર્ટનો એક ભાવ નક્કી થયો છે 480 રૂપિયા. દાખલા નંબર 1, છાપેલી કિંમત આપેલી છે 480 રૂપિયા. જેને આપણે ડિસ્કાઉન્ટ કહીએ વળતર, એ વળતર એના પર નક્કી કર્યું છે, વળતર 20% છે. મિત્રો આ પ્રમાણે દાખલાની જે વિગત છે એ લખીને આપણે આગળ વધીએ તો આપણને ગણતરીમાં બહુ સહેલાઈ છે. 20% વળતર મતલબ કે 120 રૂપિયા ઓછા. પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્ન ખાસ સમજીશું કે પ્રશ્ન પૂછ્યો છે કે નક્કી વળતર 20% નક્કી હોય તો વળતર શું, કેટલા રૂપિયા વળતર મળવા પાત્ર છે. કિંમત આપેલી છે, છાપેલી કિંમત વળતર આ પ્રમાણે લઈશું કે વળતર બરાબર છાપેલી કિંમત ના ટકા. તો છાપેલી કિંમત કેટલી છે? તો 480 ના 20%, તો 480 ના 20%. 480 ના 20% વળતર છે એ રૂપિયામાં કેટલું થશે? તો લખીશું આપણે 480 ગુણ્યા 20 અને ભાગ્યામાં 100. 480 ગુણ્યા 20% ને રૂપિયામાં રૂપાંતરિત કરીએ છીએ, માટે આપણે એને 100 વડે ભાગીશું. એક એક શૂન્ય દૂર થાય છે, અહીંયા પણ એક શૂન્ય દૂર થશે અને 48 રૂપિયા વળતર. તો શર્ટ પર 96 રૂપિયા વળતર મળે. શર્ટની ખરીદી પર 96 રૂપિયા વળતર મળે. 20% લેખે 480 ના શર્ટ પર 96 રૂપિયા ઓછા ચૂકવવા પડે, એટલે કેટલા વળતર તરીકે 12. ત્યારબાદ એક 16,000 રૂપિયાનું એક ટીવી છે, એમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે કે 5% વળતર સાથે કે ટીવી વેચવામાં આવતું હોય તો એ ટીવી ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે. પ્રથમ છાપેલી અથવા મૂળ કિંમત છે એની 16,000 રૂપિયા ની પર વળતર છે 5%. વળતર જેમ અહીંયા લખ્યું પ્રમાણે 5% છે, પણ બંને દાખલામાં એક ફરક છે. પ્રથમ દાખલામાં માત્ર એમ પૂછવામાં આવ્યું છે કે વળતર શોધો અને બીજા દાખલામાં એમ પૂછ્યું છે કે ટીવી ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે. આપણે વળતરની રકમ શોધીશું અને વળતરની રકમ મેળવ્યા બાદ એ જે મૂળ કિંમત છે એમાંથી વળતર બાદ તો
16,000 વળતર બરાબર 16,000 5%, એટલે કે 16,000 ગુણ્યા 5 અને ભાગ્યામાં 100. હવે એકમાં કે ટકાને રૂપિયામાં કન્વર્ટ કરવા છે, 100 ને ભાગીશું, બંને શૂન્ય દૂર થશે. 16 પંચા 80 અને પાછળ 0, 800 રૂપિયા. 800 રૂપિયા વળતરની રકમ બાદ કરવી પડે. તો વસ્તુની ખરીદ કિંમત અથવા ચૂકવવી પડતી કિંમત બરાબર મૂળ કિંમત ઓછા વળતર. મૂળ કિંમત એની આપેલી છે 16,000 રૂપિયા અને વળતર બાદ કરવાનું છે 800 રૂપિયા. જો વળતર 800 રૂપિયા બાદ કરીએ તો જવાબ રહેશે 15,200 રૂપિયા. ટીવી ખરીદવા 15,200 રૂપિયા ચૂકવવા પડે. પ્રશ્ન છે કે ટીવી ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે? તો એ ટીવી જે 16,000 નું હતું, જો 5% વળતરે આપણને મળે છે, તો ટીવી ખરીદવા શું કર્યું મિત્રો? વળતરની રકમ શોધી કેવી રીતે? તો 16,000 ના 5%, એટલે કે 16,000 ગુણ્યા 5 ભાગ્યા 100, 800 રૂપિયા વળતર મળે છે. મૂળ કિંમત 16,000 રૂપિયા છે, 800 રૂપિયા બાદ કરીએ તો 15,200 રૂપિયા ચૂકવવા પડે. નેક્સ્ટ આપણે ઉતારીશું, જેની અંદર 20,000 નું એક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આપણે મેળવવાનું છે. મુદ્દલ કેટલું છે? તો મુદ્દલ છે 20,000 રૂપિયા. વ્યાજ દર કેટલો છે? તો 10%. મુદ્દત કેટલું છે? તો મુદ્દત છે 2 વર્ષ. જોઈએ દાખલા નંબર 3 ની અંદર, તો મુદ્દલ P 20,000 રૂપિયા. રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજ દર આ 10% અને નંબર ઓફ યર કેટલા વર્ષ? તો મુદ્દત n બરાબર 2 વર્ષ. બીજો પ્રશ્ન બરાબર સમજીશું. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શું? મતલબ કે એ કેટલીક વાર ઉતાવળની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂરો વાંચતા નથી. પ્રશ્નમાં ઘણીવાર એવું પૂછાય કે ચક્રવૃદ્ધિ વ્યાજ શું? તો પછી આગળનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનો જે જવાબ છે એમાંથી મુદ્દલ બાદ કરી અને માત્ર વ્યાજ જ શોધવાનું છે. અહીંયા સૂત્ર આપણે મૂકીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ અંદર a બરાબર p કૌંસમાં 1 પ્લસ r અપોન 100 રેઝ ટુ n. જો P બરાબર 20,000, R રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10 ભાગ્યા 100 ની પર n ઘાત એટલે કે 2 ઘાત, ની પર n ઘાત એટલે 2 ઘાત 20,000 ગુણ્યા તરીકે આપણે કેટલા કાઉન્સ કરી લઈએ. અહીંયા નોંધ કરો 100 એકા 100, 100 માં 10 ઉમેરીએ તો ઉપર થશે 110, નીચે રહેશે 100. ફરી એકવાર 100 એકા 100 વત્તા 10 એટલે કે 110 ભાગ્યા 100 ની પર 2. મતલબ કે લખેલા કૌંસના અંશ છેદની કિંમત અંશમાં 2 વખત અને છેદમાં 2 વખત આપણે લખવાની છે. ત્યાં 20,000 ગુણ્યા
110 ગુણ્યા 110 અને ભાગ્યાની અંદર 100 ગુણ્યા 100. 110 ઉપર 2 વખત અને 100 નીચે 2 વખત આપણે મૂક્યા. 4 શૂન્ય અહીંથી આપણે દૂર કરી દઈએ. જો 11 ગુણ્યા 11 121. 11 ગુણ્યા 11 121 ગુણ્યા 2 ગુણ્યા 2 121 ગુણ્યા 2 તો 242. 242. ફરી એક વાર 11 ગુણ્યા 11 ગુણ્યા 2 એટલે 242 અને પાછળ 2 શૂન્ય. 24,200. તો 2 વર્ષને અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દત 24,200 રૂપિયા થાય છે. જો મુદ્દલ 20,000 છે 10% દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલે મૂકવામાં આવે છે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ટોટલ થશે 24,200. સૂત્ર એ બરાબર કૌંસ 12 પી કૌંસમાં એ વત્તા આર ભાગ્યા 100 ની પર એન ઘાત પી મુદ્દલ આની જગ્યાએ વ્યાજનો દર ટકામાં, એન ની જગ્યાએ મુદ્દત વર્ષમાં એ પ્રમાણે આપણે મૂકીએ તો એ નો જવાબ 24,200. ત્યાર પછી દાખલા નંબર 4 કે અમિતે 5,400 રૂપિયામાં સાયકલ ખરીદ્યું છે, પણ એની અંદર 8% જીએસટી લાગ્યો છે. તો એની મૂળ કિંમત કેટલી હશે? તો મિત્રો એક વસ્તુ કોમન છે કે જીએસટી ચૂકવવો પડ્યો હશે તો વસ્તુ જે ભાવમાં ખરીદી છે એના કરતા મૂળ કિંમત ઓછી હશે. તો આપણે ધારીએ કે ધારો કે વસ્તુની મૂળ કિંમત એટલે સાયકલની મૂળ કિંમત 100 રૂપિયા છે. જીએસટી એની પર 108% એટલે કે 108 રૂપિયા લાગુ પડે છે, તો 108 એ એની વેચાણ કિંમત થાય. જો વસ્તુ પર 8% જીએસટી લાગે છે તો 100 રૂપિયાની એ વસ્તુ 108 માં પડે છે. હવે આપણે પદ બનાવીએ કે જો વસ્તુની વેચાણ કિંમત 108 હોય તો મૂળ કિંમત 100 રૂપિયા. અહીંયા વસ્તુની વેચાણ કિંમત કેટલી છે? 5,400. તો મૂળ કિંમત કેટલી લખીએ તો 108 રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત 100 રૂપિયા. પરંતુ અહીંયા વેચાણ કિંમત છે 5,400 રૂપિયા. વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ તો આપણે યાદ કેવી રીતે રાખીશું મિત્રો? તો બીજું અને ત્રીજું પદ ગુણાકારમાં, પ્રથમ પદ ભાગાકારમાં. એટલે કે 100 ગુણ્યા 5,400 ભાગ્યા 108 એટલે કે 54 દુ 108. તો નીચે 2 વધે છે, ઉપર વધે છે 100. અને ત્યાર પછી 50 દુ 100. 50 દુ 100. પરિણામે 50 ગુણ્યા 100 એટલે કે 5. આ છે વસ્તુની મૂળ કિંમત. મીન્સ કે જે સાયકલ છે એ સાયકલ 5,000 રૂપિયાનું હશે. તો અહીંયા લખી શકાય સાયકલ ની મૂળ કિંમત 5,000 રૂપિયા. સાયકલની મૂળ કિંમત 5,000 રૂપિયા. મિત્રો ભાગ 1 ની અંદર આ પ્રમાણે આપણે
મૂળ કિંમત, વેચાણ કિંમત લાગુ પડતા દાખલો, ત્યાર પછી વળતરને લાગુ પડતો દાખલો, ચક્રવૃદ્ધિ વ્યાજને લાગુ પડતો દાખલો અને જીએસટી આધારિત દાખલો. અગાઉ કહ્યું પ્રમાણે દરેક વિડીયો તમારા આ સેમ 2 ની પરીક્ષા માટે કમ્પલસરી છે. દરેક પ્રશ્ન એ તમારા પેપરમાં આવવાનો છે. બીજા વિડીયો સાથે નજીકમાં જ આપણે મળીશું.